નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 તેમાં ચેપ્ટર 1 સૂચકાંકનો અભ્યાસ કરવાના છીએ। તો આજે વિદ્યાર્થી મિત્રો, તમે જો આગળનો વિડીયો તમે ન જોયો હોય કે આપણે જેમાં સૂચકાંક, અચલ આધારની રીત અને પરંપરાગત આધારની રીતના થિયરી પ્લસ ઉદાહરણ અને પ્લસ સ્વાધ્યાય 1.1ના દાખલાનો અભ્યાસ કર્યો, તો જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો પ્રથમ જોજો અને પછી જ આ વિડીયોને સમજો। જો એ વિડીયો નહીં જોયો હોય તો આ વિડીયોમાં નહીં સમજાય અને આ દાખલા તમને સમજાશે નહીં। તો આજે આપણે અચલ આધારના સૂચકાંકનો પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તનના સૂત્રોનો અભ્યાસ કરીશું। પહેલું, અચલ આધારના સૂચકાંકથી અચલ આધારના સૂચકાંક અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। તો અચલ આધારનો સૂચકાંક આપેલો હોય તો અચલ આધારમાંથી આપણે પરંપરિત આધારમાં ફેરવવાનું છે। તો તેનું સૂત્ર થશે પરંપરિત આધારે સૂચકાંક સૂત્ર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના અચલ આધારે સૂચકાંક અગાઉના વર્ષના અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। જો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રમાં પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર એવું થાય છે કે ચાલુ વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષની અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। તો આ સૂત્રના દાખલા ગણીએ જ્યારે આ સૂત્રમાં અમુક બે નોંધો ધ્યાનમાં લેવાની છે। પહેલી નોંધ આ નોંધો દાખલાને લગતી અગત્યની નોંધ છે। તો પહેલી, જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો જવાબ 100 જ આવે। પ્રથમ વર્ષનો જવાબ 100 આવે। અને નોંધ બીજી, જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો જવાબ અચલ એ જ પરંપરિત બને। ચલો એ જ પરંપરિત બને છે। તો આનંદમાં એમ કહેવામાં આવે છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો એટલે કે દાખલામાં આધાર વર્ષ આપેલો ન હોય તો પ્રથમ વર્ષનો જવાબ 100 જ આવે।
એટલે આ આપણે દાખલો સ્વાધ્યાય 1 જેવો જ છે, સેમ. થોડોક જ ફેર આવે છે સૂત્રમાં. આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો જવાબ 100 જ આવે. આને આપણે વધુ રીતે દાખલામાં સમજીશું. તો બીજી નોંધ, જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો જવાબ અચલ એ જ પરંપરિત આવે. એટલે કે અચલ આધારે જ્યારે આપણે રકમ આપેલો હોય તે જ પરંપરિત માપ બને. તો આપણે અચલ આધારે પરંપરિત આધાર સૂચકાંકનું સૂત્ર જોયું. તો આગળ આપણે પરંપરિત આધારે સૂચકાંકમાંથી અચલ આધારે સૂચકાંકનું પરિવર્તનનું સૂત્ર જોવાનું છે. પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન. તો આનું સૂત્ર એવું બનશે કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. છેદમાં 100. તો પરંપરિત આધાર સૂચકાંકમાંથી અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન, તેમનું સૂત્ર થશે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. તો આ સૂત્રની પણ એક નોંધ છે. પ્રથમ વર્ષનો જવાબ હંમેશા પરંપરિત એ જ અચલ આવે. પ્રથમ વર્ષનો જવાબ હંમેશા પરંપરિત એ જ અચલ આવે. તો નોંધમાં એમ કહેવામાં આવે છે કે જો પ્રથમ વર્ષનો જવાબ હંમેશા પરંપરિત હોય એ જ અચલમાં આવે. પ્રથમ વર્ષનો જવાબ પરંપરિત હોય તે જ અચલ આધારે અચલમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તનનું સૂત્ર જોયું અને બીજું પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તનનું સૂત્ર જોયું. તો આ સૂત્ર થોડુંક અલગ અને થોડુંક અઘરું બહુ છે. તો આ સૂત્રને યાદ રાખવાની એક જ ટ્રીક છે. જો અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારે સૂચકાંકનું પરિવર્તન કીધેલું હોય તો તેની 2 નિશાની યાદ રાખવાની. યાદ રાખો નિશાની બરાબર નિશાની પેલા ભાંગ્યા ગુણ્યા આ 2 નિશાની યાદ રાખવાની. જો અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકનું પરિવર્તન કીધું હોય તો આ નિશાની યાદ રાખવી, પેલા ભાંગ્યા પછી ગુણ્યા 100. જ્યારે પરંપરિત આધારનું સૂચકાંકમાંથી અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તનની સૂત્ર દાખલો ગણવાનું કીધું હોય સૂત્રથી, ત્યારે આ નિશાની યાદ રાખવી. નિશાની યાદ રાખો બરાબર. પેલા ગુણ્યા પછી ભાંગ્યા આ નિશાની યાદ રાખવી 2 સૂત્રમાં. જો આ નિશાની યાદ રાખશો તો સૂત્રમાં આડાહળું નહીં થાય. તો આ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરે છે કે
જ્યારે અચલ આધારમાંથી અચલ આધારના સૂચકાંકમાંથી પારંપરિક આધારનું સૂચકાંકમાં પરિવર્તન કીધું હોય ત્યારે આ સૂત્ર મૂકે છે અને આ સૂત્રથી કીધું હોય ત્યારે આ સૂત્ર મૂકે છે. એટલે જો સૂત્ર અદલા બદલી ન થાય તે માટે તમારે આ નિશાની યાદ રાખવી પડશે. જો આ નિશાની યાદ રાખશો તો સૂત્ર અદલા બદલી નહીં થાય. અને દાખલામાં આ નોંધવું જરૂરી છે, તેથી આ નોંધ પણ પાકી કરવી. આ નોંધ પરીક્ષામાં પૂછાતી નથી પણ દાખલા ગણવામાં આ નોંધવું કામ લાગે છે. તો સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 1 ની રકમ જોઈએ. એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પારંપરિક આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તો આ આપણને પારંપરિક આધારે સૂચકાંક મેળવેલો છે. તો તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. તો આપણે સૂત્રમાં જોયું કે પારંપરિકમાંથી અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનો હોય તો કઈ નિશાની યાદ રાખવી? તો તેની નિશાની થશે ગુણ્યા ભાંગ્યા. તો પહેલા ગુણાકારમાં ચાલુ વર્ષનું પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક પછી ભાંગ્યા 100. તો આવી રીતના આપણે સૂત્રથી દાખલો ગણીશું. તો આગળ આપણે દાખલો ગણીએ. તો રકમમાં આપણને એમ કીધેલું છે કે પારંપરિક આધારે સૂચકાંક પારંપરિકમાંથી પહેલું રકમ પારંપરિકમાંથી અચલ આધારે સૂચકાંક શોધો. તો અચલ આધારે સૂચકાંક નિશાની થશે ગુણ્યા ભાંગ્યા. તો તેનું સૂત્ર એવું થાય અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું પારંપરિક આધારે સૂચકાંક. પેલા ગુણ્યા, તો અહીં ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક. અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક પછી ભાંગ્યા. તો ભાંગ્યા 100. તો આપણે સૂત્ર જોયું. તો હવે દાખલો ગણીએ. તો આપણને અચલ આધારે સૂચકાંક મેળવવાનું કીધેલું છે. તો આમાં એક આપણે સૂત્ર જ્યારે ભણ્યા ત્યારે એક નોંધ પણ લખી હતી, ત્યાં અહીંયા હું લખું છું નોંધ. તો નોંધમાં પ્રથમ વર્ષનો જવાબ હંમેશા પારંપરિક એ જ અચલ આવે. તો આગળ રકમ આપણને અચલ આધારે સૂચકાંક શોધવાનું કીધેલું છે. તો લખશું અચલ આધારે સૂચકાંક. તો તેમાં વર્ષ 2008 જે પ્રથમ વર્ષ છે, તો આપણે નોંધ અહીંયા લખેલી છે. પ્રથમ વર્ષનો જવાબ હંમેશા પારંપરિક એ જ અચલ આવે. તો ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક 100 છે. 100 ગુણ્યા હવે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક પણ 100 જ આવે, કેમ કે પારંપરિક એ જ અચલ આવે. ગુણ્યા 100 છેદમાં 100 બરાબર તેનો જવાબ 100 આવે. આગળ વર્ષ 2009માં ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક. આપણને ચાલુ વર્ષના પારંપરિક આધારે સૂચકાંક આપેલા છે. તો તેનો ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક વર્ષ 2009માં 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. તો અહીંયા આપણને જે જવાબ મળશે તે આપણને અચલ આધારે સૂચકાંકના જવાબ મળશે. અગાઉનું વર્ષ એટલે કે વર્ષ 2008માં આપણે જે અચલ આધારે સૂચકાંક મળ્યો તે અહીંયા આપણે લખશું 100
છેદમાં 100 બરાબર 110. વર્ષ 2010માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 95 અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 110 છેદમાં 100 બરાબર 104.5. વર્ષ 2011માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 108 આગળ ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 104.5 છેદમાં 100 બરાબર 112.86. વર્ષ 2012માં અચલ આધારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણને 112.86 મળે છે, જે આપણે અહીંયા લખીશું 112.86 છેદમાં 100, જેનો જવાબ આપણને મળશે 135.43. આગળ વર્ષ 2006માં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંકમાંથી જેનો જે મળે છે આપણને 106, જ્યાં આપેલો છે 106 ગુણ્યા અગાઉનું વર્ષ એટલે કે વર્ષ 2012નો અચલ આધારે સૂચકાંક મળશે 135.43 છેદમાં 100, જેનો જવાબ મળશે 143.56. વર્ષ 2014માં ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે 2013માં અચલ આધારે આપણને 143.56 મળ્યો 143.56 છેદમાં 100, જેનો જવાબ મળશે 157.92. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1 જેમાં પરંપરિતમાંથી અચલ આધારે સૂચકાંકની રીત તમને સમજાઈ હશે. તો આગળ આપણે દાખલા નંબર 2 ભણીએ. દાખલા નંબર 2ની રકમમાં એમ કહેવા માંગે છે કે વર્ષ 2007થી 2008ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્રો અને યંત્રો સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારે સૂચકાંક મેળવો. તો આ રીતમાં આપણને અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું કહે છે. તો આપણે પહેલાં નિશાની નક્કી કરીએ. નિશાનીમાં પહેલાં ભાંગ્યા પછી ગુણ્યા. તો આ નિશાનીમાં ભાંગ્યા પછી ગુણ્યા, તો તેનું સૂત્ર થશે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંકના છેદમાં અગાઉના વર્ષના અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો ભાંગ્યા ગુણ્યા આ રીતના આપણે નિશાની યાદ રાખીને સૂત્ર મૂકીશું. તો વર્ષ 2007થી 2008, વર્ષ 2008થી વર્ષ 2007થી 2008ના આધાર વર્ષ તરીકે લઈ, તો આપણે અહીંયા વર્ષ 2007 અને 8 આપેલું નથી, તો એમાં આપણે આધાર વર્ષ તરીકે 2008 ને 2009ને લેવાનું છે. લઈને નીચેના યંત્રો અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારની રીતે સૂચકાંક ગણો. તો આપણે આ દાખલો ગણીએ. તો દાખલા નંબર 2માં આપણને એમ કહેવામાં આવે છે કે અચલ પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો. તો આની નિશાની થશે ભાંગ્યા અને ગુણ્યા. તેનું સૂત્ર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક છેદમાં
અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા પછી ગુણ્યા 100. આ દાખલામાં એક નોંધ આપણે જોવી પડશે. નોંધ પહેલી, જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો આમાં આપણને આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો છે વર્ષ 2007 અને 8. જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો જવાબ અચલ એજ પરંપરિત બને. અચલ એજ પરંપરિત બને છે. આ દાખલામાં આપણને આધાર વર્ષ તરીકે 2007 અને 8 આપેલું છે. તો 2008 અને 9માં પ્રથમ વર્ષનો જવાબ અચલ એજ પરંપરિત બનશે. તો આપણે આગળ દાખલો ગણીએ. પરંપરિત આધારે સૂચકાંક વર્ષ 2008 અને 2009માં ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંકની કિંમત આપણને 117.4 આપેલી છે. તો અગાઉના વર્ષના અચલ આધારે સૂચકાંક આપણી પાસે છે નહીં, પણ આધાર જો આમાં આપણે એમ કીધેલું છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો આમાં આપણે આધાર વર્ષનો ઉલ્લેખ 2007 અને 8 આપેલો છે, પણ તેની રકમ આપેલી નથી. તો પ્રથમ વર્ષનો જવાબ હંમેશા અચલ એજ પરંપરિત બને. આમાં પ્રથમ વર્ષનો જવાબ અચલ આપણે I બરાબર અચલ આધારની રકમ આપેલી છે, તો અચલ હોય તે જ આપણને પરંપરિત બને. પરંપરિતમાં 107.4. આગળ વર્ષ 2009માં અચલ આધારે સૂચકાંક બરાબર 118 આપેલા છે. છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અગાઉનું વર્ષ 2008 થી 2009 તેમનો સૂચકાંક આપેલો છે 117.4 ગુણ્યા 100 બરાબર 100.51. વર્ષ 2010 થી 2011માં ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક આપણને આપેલો છે 121.3. 121.3 છેદમાં અગાઉનું વર્ષ 2009 થી 10 જેનો સૂચકાંક આપેલો અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક છે 118 ગુણ્યા 100 જેનો જવાબ મળશે 102.80. વર્ષ 2011 થી 2012નો ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક જે આપણને આપેલો છે 125.1 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અગાઉનું વર્ષ એટલે કે વર્ષ 2010 થી વર્ષ 2011 જેમનો સૂચકાંક આવશે 121.5 ગુણ્યા 100 બરાબર 103.13. આગળ ચાલુ વર્ષની અચલ આધાર સૂચકાંક, ચાલુ વર્ષ 2012 થી 2013 તેનો અચલ આધાર સૂચકાંક આપેલો છે 128.4 છેદના વર્ષનો અચલ આધાર એટલે કે વર્ષ 2011 થી 12નો અચલ આધાર સૂચકાંક આપેલો છે 125.1 ગુણ્યા 100 જેનો જવાબ આવશે 102.64. આગળ વર્ષ ચાલુ વર્ષ 2013 અને 2014 જેનો અચલ આધાર સૂચકાંક આપેલો છે 131.6 છેદમાં અગાઉનું વર્ષ 2012 થી 2013 તેનો અચલ આધાર સૂચકાંક આપેલો છે 128.4 ગુણ્યા 100 બરાબર જેનો જવાબ આવશે 102.49. આગળ વર્ષ ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક બરાબર 134.6 છેદમાં અગાઉનું વર્ષ 2013 થી 14
જેની આપણને અચલ આધારિત સૂચકાંકની કિંમત આપેલી છે 131.6 ગુણ્યા 100 બરાબર, જેનો જવાબ આવશે 102.28. તો આ દાખલામાં આપણે અચલ આધારથી પરંપરિત આધારે સૂચકાંક મેળવ્યો, જેમાં એ આપણે આ નિશાની યાદ રાખવાની છે, ભાગાકાર ગુણાકાર. તો આ દાખલો બોર્ડની પરીક્ષામાં કુલ 5 માર્ક્સનો પૂછાય છે. 5 માર્ક્સ. આ દાખલો વારે ખ્યાલે પૂછાય એવો દાખલો છે. જો આ દાખલોની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ તૈયારી કરજો, આ દાખલો પૂછાય એવો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 2 સરળતાથી સમજાયો હશે. જો તમને સરળતાથી આ દાખલો સમજાયો હોય તો કોમેન્ટ કરજો. જો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં માત્ર આટલું જ. તો આવતા સેશનમાં મળીએ અને આવતા સેશનમાં આગળના દાખલા ગણીશું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન બટનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે અને તમે અમારા વિડીયોમાંથી નવા દાખલા શીખી શકો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને વધુને વધુ શેર કરો.